ગલ્લો ચલવો પેલા હોમાં પકોડી વાળા રે ને એરા નિકુલ લીવન જોડે આયેલા હેડે ને આયા કે તમે ચી પકોડી વાપરો હો હું વસ્તુ વાપરો હો કે તમારે તરત ખાલી થઈ જાય ને મારા ખાલી નહીં થતી. મિત્રો આ બાજુ શક્તિ આપણે બનાવ્યો ચૂરમું ફોટો ખેંચી લો એટલે મારે પેલા થમેલું હા થમેલું પર મારો ફોટો લગાવી જાય. તમે તડકી ચમ રોટલા કરોટી ની બેન બાઇક લઈને કોક રામદેવરા જવાના હો જવાના. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો 2 દિવસ આપણે વહેલા ઉઠ્યા 7 વાગે અને હવે પાછા રેગ્યુલર ટાઈમે ઉઠવા લાગ્યા હા 9 વાગે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા નાસ્તો કરવાનો બાકી હા. એની બેન હજુ સુધી ફોફા નહીં ફોલી રહ્યા ના ચવાણું બનાવવાનું હોય ફોલી અડધા મૂક્યા હતા અને પછી વરસાદ હતો એટલે મૂકું હવે જાય એટલે હવે થોડું વરસાદ બંધ થઈ ગયો એટલે બનાવીએ. બરાબર. તો જો આ બાજુ પૌવાનો નાસ્તો બનાવેલો હા. તો આપણે ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. જોઈ લો આપણે ડીશમાં પૌવા કાઢી દીધા છે અને ચા લઈ લીધો હો વાટકો ભરીને. ગમે એમ ચા નાસ્તો કરીએ ને પછી ઠેઠ બપોરે 12-1 વાગે ખાવાનું. પૌવા ચેવા હે બા? પૌવા બહુ સારા. આભાર છે. આવા કાલે નતા પૌવા બહુ સારા. કાલ તો આપણે જો ઘેર હતા પૌવા બનાવ્યા હોય. મિત્રો સોણ ભરીને આ ભેંસ બૂનના આપણે કોરું કરી આલ્યું. ત્યાં તો રીશે બળે કે ના મારે કોરું નહીં જોતું, મારે તો ગારો જ બરાબર જો. તે રીશે બળીને મોઢું ફૂલાઈ દીધું હ અને આ બાજુ કોરું કરી દીધું આ ભેંસનું. હવે આપણે જઈએ હો ઘરે અને આ બાજુ દાદીએ ભંગાર ભરાયું હા. ભંગારવાળા ભાઈ આવ્યા છે તે ભંગાર ભરાયું હા. ભાઈ શું ભાવ આલ્યું? શું ભાવ લીધું? 15 રૂપિયા કિલો. 15 રૂપિયા કિલો. બધા થઈને 150 આયા. આમ બજારમાં ચિયો ભાવ ચાલે? તમે કેટલા રૂપિયા આલો? હા તમે અમાર જોડે લઈ જઈ અને કેટલા રૂપિયા આલો? વિડીયો કા પાડો રે વિડીયો વ્લોગ બનાવું, ચિંતા ના કરજો. તમે સોશિયલ મીડિયામાં આવી જશો. તમને એવું લાગ્યું કે આ તેમ વિડીયો ઉતારી? હું વ્લોગ બનાવું, આ મારો બિઝનેસ છે. હા તો 5 રૂપિયા મળે મને વધારે નહીં. અચ્છા તમે યાર ગભરાઈ ગયા યાર ભલામણ. હું વ્લોગ બનાવું, આ મારું ડેલી નું રૂટીન હોય ને. કપડે જવાની વાત નહીં પણ મને વિડીયોમાં આવવું ગમતું નહીં. એવું હોય સારું પણ તમે સોશિયલ મીડિયામાં આવી જશો. તો ભાઈ બામડા એમ ક્યાં માંડ્યા કે યાર એમાં વિડીયો ચમ પાડો. લઈ લીધું ભંગાર બધું? હા લઈ લીધો. તો મિત્રો જો આ બાજુ મારા કપડાનું કલેક્શન. હવે જો મારા કપડા હજુ થોડો ઓછો પડી મને લાવવા નહીં. બધા મારા કપડા ઓહો ફુલાવર ફુલેવરની સબ્જી બનાવતી. ફુલેવર ટોમેટા ને બીજું મરચાં લીલો. અચ્છા રોટલી ને કરી દીધું બાકી? બાકી લોટ બાંધેલો પડ્યો, પિંકી લોટ બાંધ્યો હા અને કારેલાનું લીલું શાક કર્યું અને હવે ફુલાવર વઘાર્યો. ફુલાવર ટોમેટો આ કારેલા કારેલો ડુંગળી. આજે તો કારેલો ઉસળ્યો ને 2 ડુંગળી નાખીને બરાબર. છાશ બનાવવાની. હજી તો પછી રોટલી થાય. રસ બનાવવા માટે સામગ્રી આવી. હા આવી મમ્મી આજ ભાઈએ ભંગાર આલ્યું. તે એક ભંગાર વાળા ભાઈ આયા હતા. તે મેં વ્લોગ ચાલુ કર્યો ને તે ભાઈ ગભરાઈ ગયા કેમ વિડીયો બનાવો. એટલે એના વિડીયો ના બનાવે દે ચમ અમુક અમુક એવું ઓછો વધ ભાવ હોય એટલે એને બીક લાગે તેમાં. વાત સાચી. વજનમાં પછી થોડું પેલું એવું કરતા જ હોય એટલે એને બીક લાગે. ત્યાં કે તારે કોઈક વાયરલ કરશી તો હા એ જ કહેતા હતા કે તમે મને વાયરલ કરી દો કે. તમે કે સાચા હોય ને તો કશું ના થાય. વિડીયો બનાવે એમ કોઈ ના હોય એવું હમ. નહીં તાણ. તો મિત્રો આ બાજુ પપ્પા ફોન જોઈ રહ્યા છે. મમ્મી માં આપા જોડે એવી કોમેન્ટ આવેલી કે તો આપા ચમ ઈશારામ જવાબ આલે. હું આપા શરમ નહીં, વધારે બોલતા જ નહીં. બધા વિડીયોમાં એવું કરતા ને શેઠથી ઇવન બોલવા ઓછું જો ઓફલાઈન બોલી. એ નહીં વિડીયો કાયમ જોડે ને જોડે હોય પણ તોય બોલું ના બહુ. પણ એ અમુક વાર મને જ નહીં બોલતા ને મને અમુક વાર ઈશારામ વધારે બોલે. તમે તડકી ચમ રોટલા કરોટી ની બેન? તડકો આવી ગયો તો આ વાદળો હતો પછી ખબર જ ના આવી ટાઈમની. કાળા થઈ જાઓ. કાળો તો નીકળે જ. ધોળો તો પછી કાળો થઈ ગયો છીએ.
મોટી મોટી રોટલીઓ ખાઈ ગયો રોટલા બઈને આવા હારા ગમવા હા. જલ્દી જલ્દી કરી દઉં કે મોટા મોટા પિંકી નેની કાઢી ના હા. એવું પહેલો ખાશે તું અને નેની ગેસ તો નહીં બચાવતા એમ કરે ગેસ બચાવીએ અમે તો ના મૂકું. બાટલો એક બાટલો બચીને બઈને હા. આવ્યો. વાહ ગેસ બચાવી ને એટલા તડકે ગેસ બચાવી ગેસ બચાવવો પડે તાર. જોરુભાનો ગલ્લો બથાઈ લીધો ખુ ગંડાર આ બે ભાઈબંધોએ જોરુભાન બાપડાને ત્રાસ આલીને કાઢી મેલ્યા ગલ્લો ચલવો જોરુબા આવી એટલે મિલીને જતું રહેવાનું વાન વાર રાખવા ખુચ્ચી બિહારે આવ્યું તો ગંધાર જો નવો ધંધો ચાલુ કર્યો કોંગ્રેચ્યુલેશન કહી દેજો ગંધારનો કેટલી મિનિટ માટે આ ધંધો ચાલુ કર્યો અડધા કલાક માટે ગલ્લાના માલિક બને જોરુબા ચોય બહાર જાય કુ તો મિત્રો જો આપણે આયા હતા લોકેશન ઉપરના લાલભા પકોડીનો સામાન બનાવી લાલભાન વળી એક ભાઈ ખાઈ પીને ચીડે પડી જાય કોમેન્ટ કરીને લાલભા કે તમારે પકોડીની આખી રેસીપી બતાવો અમુક ધંધાનું સિક્રેટ ના બતાવવું જોઈએ કારણ કે પછી અત્યારે હે ને બધા કોફી દુનિયા થઈ જઈએ શું કેવું લાલભા બધું ના બતાવે કોઈ બતાવી મસાલા થોડું થોડું બતાવી આખું નહીં બતાવી કારણ કે કોઈ બી ફેમસ નાસ્તા વાળા હોય કોઈ ફેમસ ખાવા વાળા હોય ઈવનનો મસાલો ઈવનની વસ્તુ એ તો ના જ બતાવે કારણ કે પછી કાલ ઉઠીને બીજું કોઈ કરે એવું ને એવું દુબળી નસ કોઈને કહેવાય નહીં હા. બતાવાય નહીં. જે અમુક વસ્તુ બતાવે જેવું હોય એ બતાવી જ દઈએ હો આપણે વિડીયો પણ બધું પછી ના બતાવાય એ લાલભા હતા નહીં પેલા હોમાં પકોડી વાળા રહ્યા ને એ રહ્યા નિકુલ લીવન જોડે આયેલા હું હેડે ને આયા શક્તિ કહેતો હતો મને કે તમે ચી પકોડી વાપરો હો શું વસ્તુ વાપરો હો કે તમારે તરત ખાલી થઈ જાય ને મારા ખાલી નહીં થતી હું કોઈ શક્તિને કહું શું કીધું તું એટલે કે અમે તો ધંધો કરવામાં જ પડ્યા હતા અમે કોઈ કીધું નહોતું એટલે હું નહીં કહેતો અમુક વસ્તુ બતાવીએ એટલે પછી આવું થાય મારા આજુબાજુ મારાથી ઘણા બધા જૂના પકોડી વાળા છે હમ. એ પછી જે ભાઈએ આપણને પોણીની ખાસિયત હતી ને હા. એ મિત્રે પોણી જે હાલ હું બનાવું એ પોણી એ ભાઈબંધે શીખવાડ્યું કાલ કે પરમ દિવસ આવ્યો હા હતો મને કે તારો વકરો કેટલો થાય મેં મારો થતો જેટલો કીધો હા એટલે કે આવું આજ દાડો સુધી મારા હંગાત નહીં બને ને તારા હંગાત કેમ બને મેં કીધું એ તો મને નહીં ખબર તમારા પીનને ખબર એ ભગવાન માતાજીની દયા ને તમારા સાચો ભાવ ને ચોખ્ખી નીતિ હે એટલે હેડ્યું જાય એટલે એ ભાઈને આમ એ ચારનો ઊભો રહે એને આમ હલી ગયો તો કે તમે શું કરો હોત કે ફટફટ જતું રહે બધું એ મારા કરતાં લગભગ 2-3 કલાક વહેલો આવો અને આપણો ટાઈમિંગ વાળો ધંધો હોય જો 3 થી 8 એટલે 3 થી 8 જ ના વહેલું ના મોડું હા કદાચ કોઈનો ફોન બોન આવ્યો હોય તો કદાચ ઉભા રહીએ કદાચ કોઈ ચાહક અત્યારે જ હાલ જ ફોન આવ્યો હોય કેટલા લગભગ 12 વાગવામાં 10 મિનિટ વાર હતી અને ભાઈ પકોડી ખાવા આવ્યો છે અમદાવાદ પેલી બાજુથી એટલે મેં કીધું ભાઈ 3 વાગે ખુલશે મેં કે વાંધો નહીં લાલભા 3 વાગે નહીં પણ 5 વાગે ખુલશે ને તો તમારે પકોડી ખાતા વગર નહીં જવા હા ચા ના હા હા તો મિત્રો આ બાજુ રસોડાની સાફ સફાઈ ચાલી રહી છે ખાવાનું બન્યા પડ્યું જો કારીગરના ભાગમાં આવ્યું રસોડું સાફ કરવાનું જમવામાં જો આપણા ફુલાવાનું શાક બનતું હતું એ તમે જમી લીધું કે બાકી તેની બેન તો અમારા હમણાં હાલ તડકેમાં અમ્મી રોટલા કરતી હતી એટલે હવે તમે જોઈને એવી કોમેન્ટ કરશો ટીની બેનના કામ કરાવશો ને તો બધાને કામ અમારા ઘરમાં વેચેલું જ છે તારા પરથી કરે જઈ માં અમ્મીના કટ આપણે લઈએ ને બીજાના કટ લેતા નહીં અને માં અમ્મીને ઈચ્છા હોય તો કરે બાકી બળજબરીપૂર્વક આપણે કરાવતા નહીં હું કેવું ટીની બેન જાતે જ કરીને તાર મરજી માં અમ્મીને એવું કે હું કરું તો કારીગર એમના ક્લાસને જવાનું હોય તો મદદરૂપ થાય એ ખેતરમાં જો ભાઈ ખાવાનું જલ્દી થાય ના પછી ટિફિનનું મોડું થાય અને આઈને પછી એમને બધું કામ કરવા રહી તો ક્યાં પાર આવે અને અમાર આપણે થાય એટલું તો કરવું પડે ને અને અમારી ટીની બેન એમની લાડકી નાની બેન જોડે એટલું બધું કામ નહીં કરાવતા માતાજી દયાથી એટલો અડધા પડતો કરે રાગે રાગે થાય એટલું કરીએ છીએ હા બાકી વધારાનું કોઈ કઈ એવું નહીં કે કોઈ કરો કે છોડ્યું નહીં કહેતી કે વહુય નહીં કહેતી પણ આપણા મનથી કરીએ છીએ તો ટિફિન ભરી દેવાડો અને અમન ખાવા ના લીધો તો જમી લઈએ પછી મળીએ બે હાથે ને બે હાથે આભાર છે આભાર આભાર ફૂલ આભાર ફૂલ જો ટિફિન આવી ગયું ભાઈ ભૂખ લાગી હતી કે નહીં ના ભૂખ નાસ્તો કર્યો તો ને
એટલો ભૂખ નહીં લાગે એમ ને, પણ મારા ભાઈએ જ નાસ્તો નહીં કર્યો હોય ને, ખાઈ લ્યો હેડો તાણે. 2 કલાક ઊંઝ્યા ને ગરમી લાગે એટલે ઊંઘ નહીં આવતી. પછી એસી કરવા ઉઘરા થઈ જો, પછી એસી નું બિલ આવશે એટલે કેવું બાપા રે, આટલું બધું બિલ ના હોય કે. આ બિલ તો પણ આર્યા મહિને નથી એસી બહુ કરી તોય આવી ને, આ નહીં કરો તો આવશે આર્યા મહિને. તો પછી આપણે મીટર બદલાવાનું. તો મીટર બદલાઈ જ દેવું. હા પછી આપણે મીટર કંજૂસ વેરા કરીએ પછી એક તો ગરમી તાપે પડીએ ને તોય બિલ એટલું ને એટલું આવે તો શું કરવાનું? ના આ મહિને આવે તો આપણે મીટર ચેક હા, તો કરાવવાનું. નહીં તો પછી આ બધાને તો 2 મહિને આવે, આપણે તો મહિને ને મહિને આવે. તો ચા નાસ્તો કરી લઈએ. તાર ચા નહીં પીવો મમ્મી? પીએ વળી હા થોડો પીએ. હા તો લે હાડો ચા નાસ્તો કરી લઈએ. અલગ કોઈને નાખતો નહીં ને, એકમાં બધું પતાવી શું પીધી બેન? હા એકમાં પતાવી બીજો અલગ સાચો કારીગર ક્લાસમાં એટલે પિંકુ બુને એકમાં પટાઈ લાગે. એને કીધું કે પી લો એટલે એકમાં જ પતાવી લાગે. હા કારણ કે મમ્મીને ફુદેલા વાળો ચા આમ જોઈએ. કોણનો ગોળ ન ફુદેલા વાળો ચા હોય હે, અમારા આદુ વાળો અને ખોડ વાળો હોય. જો આપણે વાતો કરતા ને ના બાજુ પટી ગયું. ઓડી હલાય. હોય આમાં મોટું છે મારા વગર કમેન્ટો આવે. ગાલી એ નહીં. અરે હું શું બોલવા મોની માપા વધારે જવાબ આલવા મોનતા નહીં. રિપ્લાય કે ઇન્ક જે કોમ આપણે લીધું હોય એને કોમ કરીને જ ભાઈ કરવાનું. બોલવું તો પડે ને. બોલ્યા વગર વ્લોગ ના બને. એને ઓમ ઓમ કરીએ તો પબ્લિક ને આપણા મિત્રોનું ખબર પડે. આ એ કોણ? પપ્પા જેવું બોલું ને જેવું નહીં બોલતા. નથી ખબર જ. ભાઈ, નહીં વાપરતા. કાલે જ તો બોલી એનું કામ ચાલુ. ખાવાનું ચાલુ રાખવાનું પણ બોલવાનું ચાલુ રાખવાનું. આશીર્વાદ નહીં લીધા તો ગમતું નહીં. કોઈ ગમતું નહીં? બેહાડો જાણા આવી જો, આશીર્વાદ લઈ રો. આશીર્વાદ 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 આશીર્વાદ. બેહાડો સુમિત ને બોલાઈ આવો. હંતા હો નહીં. બેહાડો આવી જો. આશીર્વાદ 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 આશીર્વાદ. બહુ વાહમાં પડે આશીર્વાદ. હા કીશું આશીર્વાદ કેવા લાગે? મસ્ત લાગે. રોડ લઈ રહેવાના હો બેટા. તો મિત્રો આ બાજુ આપણે કારીગરના લઈને મણાબાન તો ચાલ લેવરાવા આવ્યા હા. તો આ બાજુ કારીગર ચાલ લઈને પેલી બાજુ લાલભાની જૂની ગાડી પડી હા, કારણ કે હાલ હે ને એમને નવી ગાડી વર્ધીઓમાં ફરે જૂની આરામ કરે હોય, અને આપણે આ ચાલ લઈ એટલી ગળા હે ને લેબુ વેણી લઈ. લેબુ હારા હારા આવ્યા છે તો ઘરે કોમ આવે શરબત કરવા માટે. મોટો હોય એવો લેબુ વેણી લઈએ. જો લેબુડી હવે બાપડી કઈડી થઈ જઈએ, કારણ કે મણોબા નોકરી રહ્યા તાનની લેબુડી વાયેલી છે એટલે હવે એ કઈડી લેબુડી થઈ ગઈ છે જુઓ. અને આ બાજુ છે પેલી કુણી લેબુડી. આ લેબુડી હતી ને એ વાની જ છોકરી છે. તો ગાઈસ જુઓ આપણે અહીંથી આટલા લેબુ વેણ્યા અને આ બાજુ શક્તિને આપણા સ્કૂલથી આવી ગયા. ઈવનનો પ્રેમ જો ઈવન આ મોટા ભાઈ માટે ફોર્મમાં પેલું બાઇક પડી એ નિકુલને શક્તિને લઈને જઈ. જેવા શૂટીને આવ્યા એવા તરત મને હોય જોયું ને તો ખાવાઈ ગયા નહીં, દફતર મૂકવાઈ ગયા નહીં, અને બે ભાઈઓ હોય આવી ગયા છે. હું બહુ ગમું તમને. મારા હગા ભાઈઓ નહીં પણ મારા કાકાના છોકરા છે બાપડા. કપડા બપડા બદલીને ફ્રેશ થઈ જાઓ પછી જઈએ લારીએ. હો હારું હેડો જો કરીને આવો. 50-60 રૂપિયા હું એકલો જ ખાઈ જાઉં પાઇપ મફત. મારા પપ્પાને ખબર કે શક્તિ આવે ને તો પકોડી ખાવા જ આવે. ઈવને ખબર પડી છે કે આવી શક્તિ ભૂખાડ હ. એ તો ભાઈ અમે પોતાને ધંધે વાત સાચી હે નિકુલ ભાઈ ડીશો ધોરાવાની. ભાઈ વાન જોર તો જેવું આવે હ. હું બહાર જાઉં ને પકોડી ખાઈને ઘેર આવું. ચીટર ડેકડવાથી જરૂરત નહીં હે તેરી ગદ્દાર. આ બાજુ જો 2 ને 4 વટાવવા માટે આવી ગઈ છે, 2 હાથે ને 2 હાથે. બેનના ભાઈ મજૂરી કરતો બહુ જોર આવે. મિત્રો આપણે ચાલ લેવા આયા એકણ જો ખાલી આ જીવાત જો જેવી હે. અમુક તો મરી ગઈ પાણી ખતમ થઈ ગયું એટલે, અને આ જીવતી જીવાત કંઢાળ જો ઈવાની ખાલી BMW માટે કેટલી સિક્યુરિટી રાખી યાર. 2-3 તો લોક મારેલા રાખી. ઈવાની BMW જો મિત્રો. વાહ ભાઈ વાહ, સ્પેશિયલ સાપરું કર્યું બાઇક માટે.
બાઈક માટે ચોકીદાર ઊંઘી. ચોકીદાર શક્તિ આ ખાટલો એના માટે હા. બાકી ચોકી કઈ પૂછ્યું કાલ કંઢાળ મેળ આવે તો જઈએ હો. મિત્રો સવારે ફોન ઉપાડશો ને તમે પાછા હે શું કેવું તમને કો જે કેવું હોય બા મને લાગે તમે ના પાડવાનો વિચાર તો નહીં. સમજી ગયો તારી માસી આવી પેલી આવી તમારી માસી છે. કાઢ હો ચાલ થઈ જા ચાલ ખાઈ જા સલુ. હા રેડો. તો મિત્રો આપણે આવ્યા હતા ખેતરમાં દાદા સાથે. દાદા જમીન જોવા આવ્યા હતા કે વાવેતર કરે એવી જમીન છીએ કે નહીં, પણ દાદાના કામ આવ્યું એટલે દાદા ઘરે જતા રહે ને આપણે એ ખેતરમાં. તમે ખાલી એક વખત ખેતરનું વાતાવરણ જુઓ, હું તમને બતાવું. જોઈ લો કેટલું મસ્ત અને શાંત વાતાવરણ. હા તો દાદાને કહેવું એવું થતું હતું કે વાવેતર કરે એવી જમીન થઈ ગઈ. હા જોઈ લો અમુક તો ઈંડા એમને એમ ઉગી ગયા છે. જુઓ આપણે પહેલાં ઈંડાની ખેતી કરી હતી ને એટલે વરસાદના લીધે એરંડા એમ ઉગી ગયા છે. જુઓ. અને મિત્રો ઘણા લોકોને એવો ડાઉટ હ કે આપણે પોતાની જમીન જૂના સબસ્ક્રાઈબરને તો ખબર જ હશે કારણ કે આપણે કીધેલું, એટલે નવા સબસ્ક્રાઈબરને ખબર નહીં. તો મિત્રો આપણે પોતાની જમીન નહીં, આપણે ભાગે વાઈએ જમીન. જોઈ લો આ 2 ખેતરમાં ખેતી કરવાની હ અને પેલા ત્રીજું ખેતર રહ્યું ત્યાં એકણ ઝાર વાવવાની. પશુપાલન માટે આપણે ઝાર વાવવાની હ અને આ 2 ખેતરમાં ખેતી કરવાની હ. એટલે દાદા કંઈ ખેતી થાય એવી જમીન થઈ ગઈ એટલે વાવેતર કરી દેવાનું હવે ટૂંક જ સમયમાં. તો મિત્રો આપણે આરતી કરી લઈએ કારણ કે આજ તો જૂના ઘરે ગયા હતા બેનના લઈને કામ કરાવવા એટલે મોડું થયું. જો 7:40 જેવો સમય થાય. આપણે 7 વાગ્યા આજુબાજુ આરતી કરી દઈએ તો મોડું થયું. તો ફટાફટ આપણે માતાજીની આરતી કરી દઈએ. જય શ્રી મા બીબડી શીખોતર. તો મિત્રો આ બાજુ જમવાનું બની ગયું. જો જમવામાં ખીચડી, મુરૈયો, કઢી અને આપણા માટે ભીંડાનું શાક કાઢ્યું. જોઈ લો ભાઈરો ખાઈએ. ભાઈરો ભાઈરો ગરમી લાગે એટલે મંડુ હુવર જાય. આ બાજુ આપણા માટે કારીગર રોટલીઓ કરી રહી છે. મમ્મી તમે રોટલો કરીને બેઠા? રોટલા કરી દીધા તો ગાયગર નાલે કરી દીધા. તમને એક જ દાડાનો તાવ આવે. કાલ તુશે ઉઠીને ઊંઝ્યા હતા અને આજ તો ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ. રેડી? તબિયત તમારી રેડી? ટકાટક. આ બાજુ તાકીને બોલો જ ખરા તમારું પેટ રેડી? હા બાઈક લઈને કોક રામદેવરા જવાના. સધીમાં જય રોમાપીરમાં બહુચર શીખો. તો મિત્રો આ બાજુ શક્તિ આપણે બનાવ્યો ચૂરમું. ફોટો ખેંચી લો એટલે મારે પેલા થમેલું હા થમેલું પર મારો ફોટો લગાવી દઈએ. ઓહો હું ફેમસ થવાનું મારે યાર. તમે તું હમણાં બહુ ફેમસ થઈ મારા વ્લોગમાં. મારા ફેમસ આ તો આપા બનાવી હતી આઈટમ. ઓવા ઓવા જો ખાલી ચાખજે. ચાખે ચાખે લાય હાથમાં લઈ જા. એટલું થોડુંક વધારે પડે. હા ને અરે થોડું ખાવું પડ્યું. મેથી થોડુંક વધારે પડે. સારી આઈટમ ને તે પથારી ફેવરી નાખી. બાકી આમ તો સારી બની ને. એ તો ભૂલથી લે મેઠું હું આમ નાખવા જો ને લગી લઈને તે વધારે પડી છે. મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ અને જબરજસ્ત ભૂખ લાગી જો કારણ કે ઘણા દિવસે આપણે મોઢું ખુલ્યું. કેટલા દિવસથી મોઢાની ચાંદીઓ પડી હતી તો અમુક ખવાતું નહોતું. હવે ફેર પડી ગયો અને એટલી બધી મોઢામાં ચાંદીઓ રહી નહીં એટલે હવે બરોબરનું ખાવું પડશે. એ ખાવાનો ટાઈમ જે હતો એ જ થઈ ગયો. વહેલું ખાવું હતું તો આજની ભૂખ લાગી હતી. મેં પેલા ઘરે મમ્મીને ફોન કરીને કીધું તું કોઈ ખારું બનાવી દે, મને ભૂખ લાગી છે. પછી આવીને આપણે આરતી કરવા ગયા, પછી વ્લોગ કરવા ગયા અને હવે ખાવા બેઠા રેગ્યુલર ટાઈમે. ભૂખ લાગી મોડી ઉતા કરી હાટે કીધું રોટલી કરજે કીધું કે પછી તમારે આરતી કરવા જવાનો ટાઈમ થયો. આરતીમાં ટાઈમ લેટ થઈ ગયો. લેટ થયો તો હું ફોન કરવાનો હું ભૂલી જ જઈ. ફોન આવ્યો કે કેવું પછી વળી પાછું તમે આવી જાય એટલે વધુ નહીં. લે હાડો તો જમી લઈએ પછી મળીએ. તો મિત્રો હું નિકુલના શક્તિ 3 જણા આવ્યા હતા સોડા શોપે અને જો મોજીટો પીએ હ આમાં પુદીના ને આવે એટલે આપણે મોઢું આવેલું તો મૂકું લાવો ને પીએ ટેસ્ટ કરીએ મોઢા માટે સારી. એટલે જો 3 જણા આવ્યા હા. જો આ ભાઈ તો મંડી પડે 2 હાથે ને 2 હાથે. એવું ના કોઈ યાર કુછ કિયા નહીં.
મારે સોળા મારે હળદમાં નડાઈ દો ત્યાં સ્ટ્રો તૂટી એ ગયા જલ્દી આ સ્ટ્રો મિલજે નિકુલ અંદર પાર આવે સ્ટ્રો કે મેં તો જાના રે મિત્રો આપણે ઘરે આવી ગયા આપણી બેન માટે અને કારીગર માટે જો સોડા લાયા હતા જેટલો ગેસ આવતો હશે તો અંદર ઠેલી કમ્પ્લીટ પેક થઈ ગઈ હા. કારીગરનું ફેસ રિવ્યુ કરવો ના ભાઈ નહીં કરવું ફેસ ખાલી જો આઈ જો કારીગર તો મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગ ગમે તો કોમેન્ટ કરીને જણાવી દેજો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતા માતાજી